જય સ્વામિનારાયણ. આ છે BAPS સ્વામિનારાયણ નડિયાદ મંદિર. હું પૂનમ 3 મંદિરે ભરું છું. સૌપ્રથમ નડિયાદ મંદિરની મંગળા કરું છું. 45 એકરમાં ફેલાયેલું આ દિવ્ય મંદિર છે. તમને અદ્ભુત આનંદ આવશે, અદ્ભુત. તમે એકવાર રવિવારની સવા કાલો મંગળા આરતી કરજો. હવે આપણે રામ સીતા માતા અને હનુમાનજીના દર્શન, તેમજ શંકર ભગવાન, પાર્વતી માતા, ગણપતિના દર્શન, હરિકૃષ્ણ મહારાજ, રાધા કૃષ્ણ, અક્ષર પુરુષોત્તમ મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન, હવે ઘનશ્યામ મહારાજના દર્શન કરીશું. હવે આપણે નીચે તરફ જઈ રહ્યા છીએ ભૂગર્ભમાં. ત્યાં નીલકંઠવણી ગુરુ પરંપરાના દર્શન. ત્યાં આપણે જોઈ શકીએ છીએ મહારાજનો થાળ ચાલી રહ્યો છે સવારનો. હવે આપણે જઈશું મહેડાવ તરફનો રસ્તો પ્રયાણ કર્યો છે. તમે આ મહેડાવમાં એકચ્યુઅલમાં ચરોતરમાં સ્વામિનારાયણ ભગવાનનું વરદાન છે કે 12 માસ લીલોતરી લે. તમે રોડની બેઉ સાઈડ, હવે રોડ આવશે, તમે જોજો રોડની બેઉ સાઈડ ગ્રીનરી જ ગ્રીનરી છે. મારું સરકારને એક જ નિવેદન છે, તમે રોડ ભલે પહોળા કરો, પણ રોડ પહોળા કરવાની જેટલી સીમા હોય ને એની પહેલી બોર્ડરે તમે વૃક્ષો વાવો. વૃક્ષો વાવશો તો આપણે વરસાદ બી આવશે. અને અહીંયા તો મહારાજનું વરદાન છે, એટલે તમે આ રોડ જોઈ શકશો. લોકો આ રોડની મજા લેવા, લોંગ ડ્રાઈવ કરવા માટે અહીં આવી રહ્યા છે. તેમજ વરસાદનો અદ્ભુત નજારો હોય છે. હવે આપણે એન્ટર થયા છે મહેડાવ, જ્યાં શાસ્ત્રીજી મહારાજનું જન્મસ્થાન, BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક એવા શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાન આપણે મહેડાવના દર્શન કરી રહ્યા છીએ. મહેડાવમાં એન્ટર થયા છે. હવે આપણે જઈશું ગુરુ પરંપરા અને નીલકંઠવણી અભિષેક મંડપમાં. ત્યાં આરતી કરી, અભિષેક કર્યો. આજુબાજુના તમે ચિત્રો જોઈ રહ્યા છો. હરિકૃષ્ણ મહારાજ તેમજ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા. અક્ષર પુરુષોત્તમ મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનના દર્શન, તેમજ શાસ્ત્રીજી મહારાજ અને સુખ સૈયાના દર્શન કરી આપણે આજની પૂનમ તેમજ સંતોના આશીર્વાદ લીધા. ગુરુ પરંપરાના દર્શન કર્યા. સવારની કથા વાર્તા સાંભળી. આપણે જોઈ રહ્યા છે સુચરિત સ્વામી દર્શન કરી રહ્યા છે. તેમજ આ આવ્યું છે શાસ્ત્રીજી મહારાજનું જન્મસ્થાન. ત્યાં આપણે જોઈએ છીએ ત્યાં ભગવાનનું મંદિર તેમજ શાસ્ત્રીજી મહારાજની સ્વયં આરસની મૂર્તિ પધરાવી છે, જ્યાં શાસ્ત્રીજી મહારાજ રહેતા હતા. અહીંયા તમે શ્રીફળ સાકર કરો. હવે આપણે વડતાલમાં મંદિરના દર્શન કરી રહ્યા છીએ. ત્યાં ઉપર જોઈ રહ્યા છો તે ગોલ્ડન પ્લેટથી કરેલું છે. હવે આપણે જઈશું ગણપતિ દાદા અને હનુમાનજી દાદા જે મુખ્ય પ્રવેશ દ્વારમાં છે એમના દર્શન કરવા. શનિવાર હતો એટલે મસ્ત હનુમાનજીના દર્શન થઈ ગયા. તેમજ આપણે સાકર શ્રીફળનો સાથીઓ કરીને રામપ્રતાપભાઈના બંગલે દર્શન કરી લીધા. હવે મુખ્ય મંદિરમાં જઈએ છીએ, ત્યાં વાસુદેવ તેમજ ધર્મદેવ ભક્તિ માતાના દર્શન કરીએ છીએ. હવે આપણે જઈશું હરિકૃષ્ણ મહારાજ તેમજ રાધાકૃષ્ણ મહારાજના ખંડમાં. અત્યારની હાલની તારીખમાં હરિકૃષ્ણ મહારાજના હાર્ટબીટ ચાલી રહ્યા છે, તેના બી તમે દર્શન કરી શકો છો. તેમજ હવે જઈશું આપણે લક્ષ્મીનારાયણ દેવ તેમજ રણછોડરાયજીના દર્શન કરવામાં. લોકો અહીંની પૂનમ ભરે છે, નોમ ભરે છે, 11 ભરે છે. લોકોના સંકલ્પો પૂર્ણ થાય છે. હવે આપણે વડતાલ મંદિરમાં કયા કયા પ્રસાદીના સ્થાનો છે એના દર્શન કરીશું. તમે વડતાલની મંદિરની આજુબાજુનું તમે ભવ્ય દેખી રહ્યા છો. આ જ્યાં સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી લખી હતી એની ઉપર મંદિર છે. એના ઘનશ્યામ મહારાજ તેમજ સુખ સૈયામાં પ્રવેશદ્વાર કરી રહ્યા છો. હવે ચાલીને આપણે નીચે હવે તમે જૂનો સભા મંડપ જોઈ શકો છો, જ્યાં મહારાજ કથા વાર્તાનો નિત્ય અખાડો ચલાવી રહ્યા હતા. 24/24 કલાક પરમહંસો રાખ્યા હતા. હવે આ નીચેનું તમે જે જોઈ શકો સ્થાન, જ્યાં મહારાજે સ્વયં શિક્ષાપત્રી લખી છે, આપણને જે શ્લોક આપ્યા છે નિયમ ધર્મ કયા પાળવા, આ મહારાજ જ્યાં બેઠીને શિક્ષાપત્રી લખી એ સ્થાન છે. તેમજ મહારાજનો પ્રસાદીનો દાદરો, તેમજ બાજુમાં જોઈ રહ્યા છો મહારાજ જે સ્નાન કરતા હતા એ મહારાજના ચરણ પાદુકા. હવે આપણે જઈશું જ્યાં મહારાજના 500 પરમહંસો કથા કરતા હતા. આ છે ગોપાળાનંદ સ્વામીનું આસન છે, જ્યાં ગોપાળાનંદ સ્વામી સ્વયં બેસતા હતા. મંજુકેશાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, આ તેમના આસનો છે, જ્યાં પોતે સ્વયં હરિભક્તોને કથા વાર્તા કરીને સંભળાવતા હતા. નિત્યાનંદ સ્વામીનું આસન છે. હવે આપણે જઈશું જ્યાં મહારાજના પ્રસાદીના, જે મહારાજ ગઢડાથી સારંગપુરથી વડતાલ વગેરે જગ્યાએ જતા હતા, જે બળદગાડામાં, એ પ્રસાદીના બળદગાડાના દર્શન કરીશું. એમજ વડતાલમાં જે પ્રસાદીનો લીમડો છે તેનું થડ હજી બી ત્યાં છે. અને તમે જૂનો સભા મંડપ જોઈજો. પહેલાંના સભા મંડપ એટલા લાકડાનાથી અદ્ભુત લાગી રહ્યા હતા ને, તમે અદ્ભુત દર્શન જો. આખો સભા મંડપ છે, તમે દર્શન કરી રહ્યા છો ત્યાં. અને જાજો તો સ્વયં આ બધે પાછળ દર્શન કરવા જજો.